આપણી સંસ્કૃતિનો અદ્ભુત સંબંધ છે પિતા અને પુત્રી. તે દિવસે પિતા એટલો ગરીબ બને, એટલો નિરાશ થઈ જાય, એને એટલી બધી અસર ઉભી થાય કે હું ઓફિસથી, મારી વાડીથી કે ખેતરથી, બહાર ગામથી ઘરે જતો તો એ દીકરી આમ નાચતી કૂદતી આવે ને કહે, બાપુજી આપને શું આપું? એ દીકરીને વળાવે ત્યારે પિતાને એમ થાય કે કાલે હું થાકીને ઘરમાં પગ મૂકીશ ત્યારે મને કોણ પૂછશે કે બાપુજી તમને શું આપું? એક વેદના શરૂ થતી હોય છે કન્યા વિદાયમાં. અને તેથી આજ હિમાચલ રડ્યા છે. મહારાણી મૈનાના ચરણમાં પુત્રીએ વંદન કર્યા. પુત્રીને હૃદય ચાંપતી માં બોલી ગઈ, કત વિધિ નારી સૃજી જગમાહી. હે વિધાતા, જગતમાં નારીનું સર્જન તમે શું કામ કર્યું? પરાધીન સપને હું સુખ નાગી. નારીનું સમગ્ર જીવન પરાધીનતામાં વીતે. કન્યા હોય માતા પિતાને આધીન, પરણાવો પતિને આધીન, સંતાનની માતા બને સંતાનોને આધીન. સમગ્ર વ્યક્તિત્વ જેનું પરાધીનતામાં વીતે છે. આમ કહીને હિમાચલ પત્ની મૈના વિધાતાને દોષ દેવા લાગ્યા છે. સંસ્કારનો કરિયાવર આપી સજળ નેત્રે માતા પિતાએ દીકરીને વળાવી. શિવ સમાજ વિદાય થયો છે. શૂન્ય બની ગયો હિમાચલ પ્રદેશ. મહારાજ હિમાચલે મૈનાએ મહેમાનોને વિદાય આપી છે. બીજી તરફ રસ્તામાં મુકામ કરતા કરતા શિવજી કૈલાસ પહોંચ્યા. દેવતાઓ કૈલાસપતિ શિવ અને મા ભવાનીની સ્તુતિ કરી કરી પ્રણામ કરી અને વિદાય થયા છે. તુલસીદાસજી કહે, શિવ અને પાર્વતીએ તો જગતના માતા પિતા, એના શ્રૃંગારનું વર્ણન કેમ કરું? જગત માતુ પિતુ શંભુ ભવાની. દિવ્ય ભોગ, દિવ્ય વિલાસ, નવો નવો વિહાર છે, સુગંધી દાંપત્ય છે ભગવાન સદાશિવનું. આમ થોડો કાળ વીત્યો, તબ જન્મે શટવદન કુમારા. કાર્તિક સ્વામીનો જન્મ થયો છે, જેમણે તારકાસુરનો વિનાશ કરી દેવતાઓને નિશ્ચિંત કર્યા. શ્રદ્ધા અને વિશ્વાસના લગ્ન થયા પછી જે જન્મ થાય એનું નામ કાર્તિક સ્વામી. કાર્તિક સ્વામી તુલસીદાસજી પુરુષાર્થને કહે. શ્રદ્ધા અને વિશ્વાસના લગ્ન પછી જે તત્વ પ્રગટે એનું નામ પુરુષાર્થ. અને એવો પુરુષાર્થ જ સંશયનો વિનાશ કરી શકે. શંકર ભગવાન એટલે વિશ્વાસ, પાર્વતી એટલે શ્રદ્ધા, એનો એક પુત્ર કાર્તિક સ્વામી એટલે પુરુષાર્થ. પણ તુલસી કહે કેવલ પુરુષાર્થ હોય તો તકલીફ. એનો એક ભાઈ ગણપતિ છે અને ગણેશ એ વિવેકનું પ્રતીક છે. પુરુષાર્થમાં વિવેક હોવો જોઈએ. વિવેક વગરનો પુરુષાર્થ ઘાતકી સાબિત થશે. પરશુરામજી પુરુષાર્થી હતા, પણ કેટલી વાર એમણે વિવેકને મૂક્યો છે. પરિણામે એના પુરુષાર્થથી સમાજની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. નહીતર અવતાર હતો. રામચરિતમાનસમાં પરશુરામ પણ એક અવતાર હતા. 18 વખત એમણે ધરતીને નક્ષત્રી કરી, દંડ આપ્યો ક્ષત્રિયોને, પણ રાવણની આસુરી વૃત્તિને રોકી ન શક્યા. સમસ્યાનું સમાધાન પરશુરામ આપી શક્યા નહીં, કારણ કે પુરુષાર્થમાં વિવેકનો અભાવ દેખાયો. પરશુરામમાં વીરતા ઘણી હતી, ધીરતા બિલકુલ નહોતી. વિજયી તો એ બને, સમસ્યાનો ઉકેલ તો એ આપે જેનામાં વીરતા અને ધીરતાના બે ચક્રો હોય, જેના જીવન રથને જો हमारे राम जी कहते हैं लंका काल. શૌર્ય અને ધૈર્ય એના બે ચક્રો જેના જીવનમાં આવે એ માણસ જ જીવન રથને બરાબર સમજાવે. વિવેક પુરુષાર્થમાં બહુ જરૂરી. ચરિત સિંધુ गिरिजा रमन, बड़े सुंदर शब्द में लिखते हैं गोस्वामी जी. चरित सिंधु गिरिजा रमन અને બેદન પાવહી પાર, બરને તુલસીદાસ કિની અતિમતિ મંદ ગવાર. શિવજીનું ચરિત્ર એ તો સમુદ્ર છે, વેદ પણ પાર ન પામી શકે. મહિમ ન પારમ તે પરમ વિદુષો યજ્ઞ સદૃશી સ્તુતિર બ્રહ્માદીના મપી તદવસન્નાસ્તૈ ગિરા અથા વાચ્ય સર્વ સ્વમિતિ પરિણામ
વૃદ્ધિ ગૃહણ મમાપ્યેશ સ્તોત્રે હર નિરપવાદ પરિકર અતીત પંથાનમ તવ ચ મહિમા વાંગમનસ મહિમ્ન પારમ તે. શિવનો મહિમાનો કોણ પાર પામી છે? અસિતગીરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. બાબાજી કહે હું કેમ વર્ણન કરી શકું શિવ ચરિત્રનું? ઉપસંહાર કરે છે. યાજ્ઞવલ્કજી કથા કહેતા કહેતા भरद्वाज सामे जुए छे. भरद्वाज जी के नयनों से अश्रु बह रहे थे कथा सुनते सुनते. याज्ञवल्क जी प्रसन्न थया छे. भरद्वाज जी ने सावधान करता कहूं, हे महर्षि जरा मेरी बात सुनिए. बोले बाबा बताइए. बोले मारे एक स्पष्टता करवी छे. वक्ता कहे शू? कि प्रथम कहा मैं शिवचरित. तमे मने राम कथा पूछी हती पण राम कथा कहेवाने बदले मैं तमने शिव कथा कही दीधी. એટલે આપને એમ તો નથી થયું ને ભરદ્વાજજી કે વક્તાએ વિષયાંતર કરી નાખ્યું? પણ મહારાજ મેં જાણી જોઈને રામ કથાને બદલે શિવ કથા પહેલી કહી. કારણ મારે તમારો મર્મ જાણવો હતો. મારે જોવું હતું ભરદ્વાજજી કે શિવ કથામાં તમને ભાવ જાગે તો જ રામ કથાનો અધિકાર આપી શકાય. જેને શિવમાં પ્રેમ ન હોય એને રામ ભક્તિ કે राम कथाનો અધિકાર મળતો નથી. शिव है द्वार राम मंदिर का. यदि राम के पास पहुंचना है तो शिव उपासना प्रथम सोपान है. प्रथम कहा मैं शिवचरित बूझा मरम तुम्हार सूचि सेवक तुम राम के रहित समस्त विकार. મને ખાતરી થઈ ગઈ તમે રામના ઉપાસક છો. તુલસીદાસજીએ તો સ્પષ્ટ કર્યું કે રામ ભક્તની નિશાની જે છે કે એને છળ કપટ વગર શિવના ચરણમાં પ્રેમ હોય. જે માણસો શિવનો અપરાધ કરે, શિવ નામથી નફરત કરે, એને રામ ભક્તિ કોઈ દિવસ ન પ્રાપ્ત થાય. રામને મેળવવા હોય તો શિવ નામ જપો. તો પ્રથમ શિવ કથા કહી, રામ પ્રેમીના પ્રેમની કસોટી કરી લીધી. ભરદ્વાજજીને કહ્યું હવે હું તમને રામ કથા તરફ લઈ જઈશ. આમ પૂર્વ ભૂમિકા બાંધીને યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને આગળનું પ્રકરણ શરૂ કરે. એ ભરદ્વાજજી, આ રીતે ભગવાન શિવજી કૈલાસમાં નિવાસ કરે છે. એક દિવસ સવારનો સમય છે. હા પ્રભુ, પોતાનું નિત્ય કાર્ય પરવારી ભગવાન સદાશિવ કૈલાસના એ સનાતન વટવૃક્ષની નીચે મૃગચર્મ બિછાવીને બેઠા છે. ભગવાન ભાસ્કરના કિરણો કૈલાસ ઉપર છવાઈ ચુક્યા છે. આખો ચાંદીનો પહાડ હોય એવો દેખાય છે. શિવજી આજ ખૂબ પ્રસન્ન છે. મંદ સુગંધ શીતલ પવન વહી રહ્યો છે. ભગવાન શંકરજી ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં બેઠા છે. તુલસીદાસજીએ શિવ દર્શન કરીને લખ્યું કે આજ શંકરજી કૈલાસ ઉપર કેવા શોભે છે. જટાનો મુકુટ છે, ધીરે ધીરે ગંગા की धारा बह रही है. ગૌર સ્વરૂપ છે, ભસ્મનો લેપ કર્યો છે. વિશાળ લલાટમાં ત્રિપુંડ સોહે છે. વિષ પીધું છે એટલે કંઠ નીલ દેખાય છે. નીલ કંઠ લાવણ્ય નિધિ. લલાટમાં બાંકો ચંદ્ર સોહે છે. અને આજ તુલસીદાસજીએ બહુ મોટું કામ કર્યું. તુલસીદાસજી અદભુત નિર્ણયો આપે છે. ભગવાન તુલસીદાસજીએ એમ લખ્યું કે અત્યારે જયારે શંકરજી કૈલાસ ઉપર બેઠા ત્યારે એમણે મુનિઓના વસ્ત્રો પહેર્યા છે. પરિધન મુનિ ચીરા. શંકરજીને પરણાવ્યા ત્યારે કપડા ન પહેરાવ્યા તુલસીદાસજી, નહીતર એ વખતે પહેરાવવાની જરૂર હતી. અને લગ્ન થઈ ગયા પછી કૈલાસના શિખર ઉપર બેઠા છે ત્યારે વસ્ત્રો પહેરાવ્યા. કારણ કે તુલસી કહે હે ભગવાન, રામની કથા કહેવા જાઓ છો તો તમારે પણ મર્યાદાથી કપડા પહેરવા જોઈએ, ક્યોંકि મર્યાદા પુરુષોત્તમ કી કથા કહેને જા રહે. તમે પરણો ત્યારે દિગંબર રહો. તુલસી કહે મને વાંધો નહીં, પણ મારા ઈષ્ટદેવ મર્યાદા પુરુષોત્તમ છે અને એની કથા જયારે કહેવા જાઓ છો ત્યારે તુમ ભી કપડે પહેન લો. અને તેથી આજ શિવજીને દિગંબર મટાવી પરિધન મુનિ. કારણ કે આ કથા મર્યાદાની કથા છે. કૃષ્ણ કથામાં તમે આડાવડા થઈ શકો, પણ રામ કથામાં જરાય આડાવડું થઈ શકાય. એ તો મર્યાદા છે. રઘુવંશની મર્યાદા એટલે શું? તુલસીદાસજી અને કાલિદાસ બંને કાપ્યા છે. કવિ કુલગુરુ કાલિદાસે 3 વખત સરસ્વતીની આગળ કલમ નીચે મૂકી દીધી કે રઘુવંશનું વર્ણન કરતા હૃદય થડકારો અનુભવે છે કે આવા મહાન કુળનું વર્ણન કયા શબ્દોમાં કરવું. રઘુકુળ એટલે અદભુત કુળ. આ દેશની સંસ્કૃતિમાં યુગો થઈ ગયા હજી કથા ચાલે છે નહીં. ન સાંભળનારા થાય કે ન બોલનારા થાય કે. કેટલી મોટી મર્યાદા.
તમે કથા સાંભળી હશે. આ દેશનું તમે ગૌરવ, આજે લોકો ગૌરવ ભૂલતા જાય છે, ભૂતકાળને ભૂલતા જાય છે. શું પોતાની પરંપરા હતી, કેવો એક ભવ્ય અતીત હતો આ દેશનો. રાવણે પવનને જીત્યો, વરુણને જીત્યા, ઇન્દ્રને જીત્યો. આ તો બધું પછી થયેલું. એના પહેલા આપણા ધર્મગ્રંથો કહે રઘુ મહારાજે પવનદેવને જીતી લીધેલા. પ્રસંગ નાનો એવો છે, પણ ભૂતકાળની ગંભીરતા તરફ ગૌર કરે આપ. જયારે વાયુદેવ પ્રસન્ન થઈ ગયા રઘુ મહારાજના ઉપર, માગો, પવનદેવ હાજર થયા. હું આપનો સેવક બનીને ઉભો છું, વાયુદેવે કહ્યું. રઘુ મહારાજે પ્રણામ કર્યા. એ તો આપની મોટાઈ છે મહારાજ. બડે સનૈહ લઘુન પર કરે. બોલે નહીં, આપે સાધના કરી, હું વાયુ તમારે તાબે થાવ છું, મને હુકમ કરો, મારે શું કરવાનું. બોલે મહારાજ, આપને હુકમ ન કરાય, પણ આપ મારી સાધનાથી પ્રસન્ન થઈને કૃપા કરતા હો તો મારી એક માંગણી છે આપની પાસે. શું? વાયુદેવને કહ્યું, બાપજી, તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો એક ઈચ્છા છે. રઘુ કહે, શું? કે મારા રાષ્ટ્રમાં, આ રઘુની માંગણી, મારા રાષ્ટ્રમાં, મારા રાષ્ટ્રની કોઈ બહેન બેટી પોતાને ગામથી બહાર ગામ જતી હોય, અથવા તો બહાર ગામથી પોતાને ગામ આવતી હોય, એની પાસે સગવડ ન હોય અને પગે ચાલીને જતી હોય, રસ્તામાં એ બહેન કે બેટી થાકી ગઈ હોય અને એ થાક ઉતારવા માટે રસ્તાની બાજુમાં રહેલા કોઈ વૃક્ષની નીચે મારા રાષ્ટ્રની કોઈ બેન દીકરી થોડી વાર વિશ્રામ લેવા માટે સૂઈ જાય, તો હે પવનદેવ, મારી તમને એટલી જ પ્રાર્થના કે એ વખતે તમે એવી રીતે વહેજો કે મારા દેશની બેન બેટીનું વસ્ત્ર એના પગ ઉપરથી ઊંચું ન થાય. આ સિવાય વિશેષ મારી કોઈ માંગણી નથી. મારા રાષ્ટ્રની કોઈ પણ બેન બેટીની મર્યાદા સહેજ પણ પહેલી ન થાય એવી રીતે તમારા મારા દેશ ઉપર વહેવાનું છે. આ સિવાય મારી કોઈ ઈચ્છા નથી. હા, આ કુળની આ કથા છે. આટલી આ દેશમાં મર્યાદાનું જતન થયું છે, એની આ કથા છે. એટલા માટે તુલસી શંકરજીને પણ વસ્ત્ર પરિધાન કરાવ્યું. કેટલી અદભુત મર્યાદામાં આ દેશ જીવ્યો હતો. ભણીએ, ભણવું જ જોઈએ, માણસે આગળ વધવું જ જોઈએ. દુનિયામાં અદ્યતન માણસની પાસે આપણી ખુરશી હોવી જોઈએ ભારતીયની, એમ આપણે ઈચ્છીએ. પણ એક વસ્તુ તો જરૂર સાધુ સમાજ તમારી પાસે અપેક્ષા રાખે કે તમારે મર્યાદાનું જતન કરવું જોઈએ. આ દેશમાં જન્મ્યા હતો, જેમ તેમ જીવવું હોય તો પરદેશમાં જન્મો. ગંગાના દેશમાં, હિમાલયના દેશમાં જો જન્મવું હોય તો ભારતીય સંતો અને શાસ્ત્રો કહેશે એમ જીવવું પડશે. કબૂલ કર્યા વગર છૂટકો નથી. આ દેશનો યુવક, આ દેશની યુવતી, આ દેશનો ભાઈ, આ દેશની બહેન ધર્મગ્રંથ કહે એમ જીવે. ભણો, આગળ વધો, મર્યાદાનું જતન થવું. કેટલી કુરબાની પછી આ સંસ્કૃતિનું ઘડતર થયું. આપ ઇતિહાસ લો, ભૂતકાળને વાંચો. રામ રાજ્ય લાવવું હોય તો આ બધું કરવું પડશે. બાકી તો વાતો છે રામ રાજ્ય, કેવલ નિવેદનોથી રામ રાજ્ય કેમ આવે? રામ રાજ્ય લાવવા માટે તો સમાજમાં રામ ઉભા થવા જોઈએ, લક્ષ્મણની કુરબાની ઉભી થવી જોઈએ, સીતાની સહનશીલતા નિર્માણ થવી જોઈએ, કૌશલ્યાનું વાત્સલ્ય આવવું જોઈએ, તો રામ રાજ્ય આવે. અને આ બધું કરી શકીએ તો જ રામ રાજ્ય. બાકી તો બધાના મોઢામાં રામ રાજ્યની વાતો દુર્ગંધ મારે. જીવન રાવણ જેવું ને રામ રાજ્યની વાતો છે. કેમ શક્ય બને? રામ રાજ્ય કરવું હોય તો જીવવું પડશે, મર્યાદાનું જતન કરવું પડશે. અને આ દેશમાં હજી એ તત્વ દેખાય છે. આપણે કે અંદર તો પડ્યું છે, એને થોડીક હવા આપીને કોઈ ચિનગારીને પ્રગટાવી દે. કેટલી મોટી મર્યાદાની કથા છે. તુલસીદાસજી લખે, શંકરજી આજ વસ્ત્રો પરિધાન કરીને બેઠા છે. મર્યાદા પુરુષોત્તમનું ચરિત્ર ગાવું છે. શાંત મુદ્રામાં પ્રસન્નતાથી બેઠા છે. યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, આ યોગ્ય સમય જોઈને પાર્વતીએ જોયું કે માનો ને માનો મારા પતિદેવ આજે ખૂબ પ્રસન્ન છે. તુલસીદાસજીએ ચોપાઈ લખી, યોગ્ય સમય જોઈને પાર્વતી આવ્યા છે. શંકર ભગવાને પોતાના પત્નીને આદર આપ્યો છે, ડાબી બાજુએ બેસવાની સૂચના આપી છે.
વિરાજિત થયા છે. થોડા સમય માટે ડાબી બાજુએ બેસી અને ભવાની શિવજીના ચરણમાં બેસી ગયા છે. શંકર ભગવાને કહ્યું, દેવી? બોલે, હા પ્રભુ, આજ માનો ન માનો, આપ ખૂબ પ્રસન્ન જણાવો છો. હા ભગવાન, એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે. આપની પ્રસન્નતા ખંડિત ન થાય તો પ્રશ્ન પૂછું? હા પૂછીએ દેવી. ભવાની બહુ સરસ યોગ્ય સમય શોધ્યો છે. મહારાજ, કલ્પવૃક્ષની નીચે જેનું ઘર હોય અને કોઈ દિવસ દારિદ્ર્યનું દુઃખ હોય? શિવજીએ કહ્યું, નહીં. કલ્પવૃક્ષની નીચે રહે અને કોઈ દિવસ ગરીબાઈ ન હોય. અને મહારાજ, કલ્પવૃક્ષની નીચે રહેવા છતાંય જો દારિદ્ર્ય રહે તો કાં તો કલ્પવૃક્ષ નથી, અને કાં તો એની નીચે રહેનારને કલ્પવૃક્ષના મહિમાનો ખ્યાલ નથી. બરાબર કે? હા. તો પ્રભુ, તમારા ચરણની દાસી બનીને રહું અને મારા મનની શંકાનું સમાધાન ન થાય તો એના જેવું દુર્ભાગ્ય કયું? જાસુ ભવન સુર તરુ તર હોય, સહકી દરિદ્ર જનિત દુઃખ સોઈ. મહારાજ, તો મારા મનમાં એક પ્રશ્ન છે. મહારાજ, મેં પહેલા આપને પ્રશ્ન પૂછેલો ગયા જન્મમાં, એ વખતે તો પરીક્ષા વૃત્તિ હતી, બુદ્ધિનો ઘમંડ હતો. મહારાજ, હવે પરીક્ષા વૃત્તિથી નથી પૂછતી, હવે જિજ્ઞાસાથી પૂછું. આપ નિરાશ ન થાય તો એક પ્રશ્ન મારે પૂછવો. બોલે, પૂછીએ દેવી. ભવાનીના પ્રશ્નમાંથી રામકથા શરૂ થશે. શું? બોલે, મહારાજ, ગયા જન્મમાં હું દક્ષની પુત્રી હતી. હા, આપણે અગસ્ત્યની કથા સાંભળવા ગયા ત્યારે મેં કથા સાંભળી નહીં, સંતની સરળતાનો ખોટો અર્થ કર્યો. હા, દંડિકારણ્યમાં રામ દર્શન થયા, તમે ઓળખી ગયા, તમે મને સમજાવ્યું, પણ હું માની નહીં. મેં રામની કસોટી કરવા સીતાજીનું રૂપ લીધું, તમે મારો ત્યાગ કર્યો. હા, તમારાથી ત્યજાયેલી મારા પિતાના યજ્ઞમાં હું હઠ કરીને ગઈ અને તમારું અપમાન સહન ન થયું એટલે યજ્ઞમાં હું બળી ગઈ. બરાબર. અને બળી ગયા પછી મારો બીજો જન્મ હિમાચલને ત્યાં થયો. નારદને ગુરુ બનાવી મેં તમને મેળવવા માટે કઠિન તપ કર્યું. આજે હું તમને પ્રાપ્ત કરી ચૂકી અને તમારા ચરણની દાસી બનીને બેઠી છું. મહારાજ, આટલું મારા જીવન ઉપરથી વ્યતીત થયું, પણ પ્રભુ, ઈમાનદારીથી કહું છું, હજી મારા મગજમાં સમાધાન નથી થયું કે રામ બ્રહ્મ છે કે મનુષ્ય છે. એક જન્મ ગયો પણ હજી એ દ્રષ્ટિ નક્કી નથી થતી કે બ્રહ્મ છે કે મનુષ્ય. મહારાજ, આ પ્રશ્ન મને સતાવે છે. તમે વિચાર કરો, એક જન્મ પછી સતી જેવી સ્ત્રીને પણ રામ તત્વ હજી સમજાયું નહીં, તો 10 મિનિટમાં કેમ પતે? 15 મિનિટમાં સાક્ષાત્કાર કેમ થાય? સબ દાંભિક સૂત્ર હૈ. એ તો આજના કાળના વરસાદમાં, ચોમાસામાં વરસાદ પડે ત્યારે જેટલું વાવેલું હોય એ તો ઉગે, પણ ન વાવ્યું હોય એવું બહુ ઉગે. અત્યારના સમયમાં નહોતું ધાર્યું એવું બહુ ઉગ્યું છે. कोई आ पंथ चलायो, कोई आ पंथ. हमारे तुलसीदास जी तो बड़े नाराज होकर लिखते हैं, दम भिन्न निज मति कल्पी करी प्रगट किए बहु पंथ. मानस ने तोड़ी नाख्यो पंथो एन मत मतांतरे. सीधो सनातन धर्म नो वैदिक राजमार्ग હતો, એને મૂકીને કેટલા પંથો પેદા થયા. સૌએ પોતપોતાની પગદંડી ઉભી કરી. તો કહેવાનો અર્થ, એક જન્મ પછી પણ સતીને રામ તત્વ નહીં સમજાયું. પ્રશ્ન પૂછ્યો છે, જો નૃપ તનય તો બ્રહ્મ કિમી, નારી બિરહ મતિ ભોરી. હે પ્રભુ, રામ જો રાજકુમાર હોય તો એને બ્રહ્મ કેમ કહી શકાય, અને બ્રહ્મ રાજકુમાર કેમ થઈ શકે? કદાચ મહારાજ તમે એમ કહેવા માંગો કે બ્રહ્મ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે, બધું જ કરી શકે, તો મહારાજ બ્રહ્મને નર બનવાની જરૂર શી હતી, રાજકુમાર થવાની જરૂર શી? અને કદાચ મહારાજ રાજકુમાર બને તો પછી એને એટલી ખબર ન હોય કે મારી સીતાને કોણ લઈ ગયું, વૃક્ષોને પૂછે કે મારી સીતા ક્યાં? નારી બિરહ મતિ ભોરી. કદાચ તમે એમ કહેવા માંગતા હો કે બધી લીલા કરતા હતા, તો મહારાજ આવી બધી લીલા કરવાનો અર્થ શું? હું એક સતી સ્ત્રી, મારી બુદ્ધિ ભ્રમિત થઈ જાય તો સામાન્ય જીવનું આમાં શું ચાલે? આવું બધું કરવાની શી જરૂર? અને હા પ્રભુ, તમે કદાચ એમ કહેવા માંગો કે નિરાકારને ઘણી વખત નરાકાર થવાની ઈચ્છા થાય, તો મહારાજ રામજી મનુષ્ય બનીને આવ્યા, એના જન્મના કારણો મને બતાવો. એક પછી એક પ્રશ્નો પૂછવા લાગ્યા. અને રામનો જન્મ થયો તો પછી એના બચપણની કથા કહો. એમનું લગ્ન જનકપુરમાં કઈ રીતે થયું તે કથા કહો. પરણીને આવ્યા પછી ગાદી મળવાની હતી ને એમાં ઓચિંતા વનવા જવું પડ્યું તે કથા કહો. મહારાજ દશરથજીનું મૃત્યુ, ભરત ભેટ, પાદુકા લઈને ભરતજી અયોધ્યા ગયા તે પ્રેમની કથા કહો. રામજી 13 વર્ષ સુધી ચિત્રકૂટ રહી પંચવટી ગયા તે પ્રસ્થાનની કથા કહો.
અને સીતાજીનું અપહરણ થયું અને સીતાના વિરહમાં રામ રડતા હતા, જે આપણે જોયું એ કથા કહો. રીંછ વાનરની સેના સમેટી સેતુ બાંધ્યો તે કથા કહો. લંકા ઉપર ચડાઈ થઈ, રાવણનો વિનાશ થયો, સીતાજીને લઈ પુષ્પક વિમાનમાં બેસી રામ પુનઃ અયોધ્યા પધાર્યા તે વિજયની કથા કહો. રામ રાજ્યના સ્થાપનની કથા કહો. અને મહારાજ છેલ્લો પ્રશ્ન મરજિયાત છે. આટલા પ્રશ્નો તો કહેવાના, પણ ભવાનીને પેલી ગયા જન્મથી પરીક્ષા લેવાની આદત પડી છે ને, એટલે એના પ્રશ્નોમાં કોઈ પરીક્ષક પ્રશ્નપત્ર કાઢતો હોય ને એવી રીતના પ્રશ્નો આવે. છેલ્લો પ્રશ્ન મરજિયાત છે કે રામ સ્વધામ કઈ રીતે ગયા એ તમારે કહેવું હોય તો કહેવાનું, બાકી રાજ્યાભિષેક સુધી તો બધા ફરજિયાત છે. અને એ છેલ્લો મરજિયાત હતો એટલે તુલસીદાસજીએ છોડી દીધો. રાજ્યાભિષેક પછી સ્વધામ, કારણ કે એક વૃત્તિ સાયકોલોજી પણ એમ કહે ને કે માણસ જે વ્યવસાયમાં ડૂબેલો હોય એ પ્રમાણેનું માનસ શાસ્ત્ર કામ કરે. ભવાનીને પેલી પરીક્ષા લેવાની પહેલેથી આદત, એટલે એમણે જે પ્રશ્નો પૂછ્યા, જે પ્રશ્નપત્રની દ્રષ્ટિથી પૂછ્યા, આગળના બધા ફરજિયાત, પાછળનો એક મરજિયાત. એ સ્વાભાવિક એવું માનસ થઈ જાય, જે વ્યવસાયમાં તમે હો એ રીતે જ તમે વર્તી શકો, એ નિયમ છે. મને કોઈએ વિનોદમાં બહુ સરસ કહ્યું કે એક પ્રોફેસર હતા, તો એ કોલેજની અંદર એનું કામ બસ પ્રશ્નપત્રો જ તૈયાર કરવાના, એ જ એનું કામ હતું. વર્ષોથી એ જ કામ કરતા, પ્રશ્નપત્રો ભાષાના તૈયાર કરવાના વિદ્યાર્થી માટે. તો પછી એના છોકરાનું લગ્ન હતું, એમાં રિસેપ્શન રાખ્યું, તો રિસેપ્શનમાં એમણે કાળું પાટિયું મુકાયું, કારણ કે પેલું માનસશાસ્ત્ર એ ખરું ને એનું. અને એ કાળા પાટિયામાં એમણે લખ્યું, બધી વાનગીઓ બુફે બધું લગાવેલું ટેબલ ઉપર, તો એમાં કાળા પાટિયામાં એમણે સૂચના લખી કે કુલ 7 વાનગી છે, એમાંથી કોઈ પણ 5 ખાઈ શકો છો. કારણ કે પેલું ભેજું પેલું હતું ને, એટલે એને એ સિવાય બીજો વિચાર નહીં આવે. કુલ 7 વાનગી છે, એમાંથી કોઈ પણ 5 ખાઈ શકો છો. આટલેથી અટક્યો તો વાંધો નહીં, પણ પાછું એમ લખ્યું દરેક વાનગીના સ્વાદ સરખા છે. પેલા પેપરમાં લખે ને દરેકના ગુણ સરખા છે, દરેકના માર્ક્સ સરખા છે. એ બધા સમજી ગયા કે આ કઈ શાળા કોલેજનો જીવ છે. મારો કહેવાનો અર્થ એ માનસ શાસ્ત્ર એવું બની જતું હોય છે. તુલસીકાએ સતીએ બધા પ્રશ્નો પૂછ્યા, પછી કહ્યું મહારાજ જ્ઞાન કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, માયા શું કહેવાય, ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય, જીવમાં ઈશ્વરમાં અંતર કેટલું, આ બધા પ્રશ્નોના ખુલાસા કરો. પૂછતા પૂછતા કેટલા હોશિયાર છે ભવાની પૂછવામાં. છેલ્લો પ્રશ્ન એમણે પૂછ્યો કે મહારાજ કદાચ પૂછવામાં હું કઈ ભૂલી ગયો હોઉં તો તમે છુપાવ્યા વગર બધું કહી દેજો. આજ હું તમારી ચરણની દાસી છું, જિજ્ઞાસાથી પૂછ્યું છે તો ગૂઢમાં ગૂઢ તત્વ પણ આપ છુપાવશો નહીં. ભગવાન શંકર હસી પડ્યા કે દેવી તમે પ્રશ્ન પૂછવામાં આખી રામાયણ મને કહી દીધી, એટલે રામકથાનો તમને પૂરેપૂરો ખ્યાલ છે. મારા મનથી હવે તમારા મનમાં કોઈ પેલું રહેતું લાગતું નથી. શંકર ભગવાન સતીના પ્રશ્નોથી બહુ રાજી થયા એમ માનસનો અભિપ્રાય છે. જ્યાં ભવાની એ પ્રશ્નો પૂછ્યા અને શંકર ભગવાનને કથા કહેવાનો નિમંત્રણ આપ્યું, વિનંતી કરી, તુલસીદાસજી કહે શબ્દો સાંભળતા હર હિ રામ ચરિત સબાય. શંકરજીના હૃદયમાં રામચરિત્ર ઉછાળા મારવામાં આવ્યા. રામાયણકાર કહે નેત્ર સજળ બની ગયા. શિવજી પોતાના ઈષ્ટદેવની કથા કહેવાનો પ્રસંગ આવ્યો તો પુલકિત હોને લગે, નેત્રો જળથી છવાયા છે. એટલું જ નહીં, બાબાજીએ પ્રેમ દશાનું વર્ણન કરતા લખ્યું મગન ધ્યાન રસ દંડ યુગ પુનિ મન બાહિર કિન. શંકરજી 2 ક્ષણ માટે મગન હો ગए, નયન બંધ હો ગए, અંતર્મુખ હો ગए. પણ કથા કહેવા માટે તો મનને બહાર રાખવું જ પડે, નહીતર કથા ન થઈ શકે. એટલે ભગવાનનું સ્મરણ કરતા અંતર્મુખ થયા. અંદર રામજીનું દર્શન થયું, પણ પછી મનને બહાર કાઢ્યું. આપણે જેમ ઘરની બહાર જતા હોઈએ કોઈ અગત્યના કામે, કોઈ અગત્યની વ્યક્તિ આપણને એ જ સમયે મળવા આવે અને આંગણામાં ભેગા થઈ જાય તો શું કરવું? બહાર જવું કે એની સાથે અંદર જવું? તો વિવેકથી આપણે એ માણસને અંદર બેસાડીએ, ચાય પાણી કરાવીએ, પછી કહીએ કે ભાઈ તમે અડધો કલાક બેસો, મારે એક અગત્યનું કામ છે, હું હમણાં આવું છું, પણ આપ જશો નહીં, હું હમણાં જ આવ્યો, એમ કહીને આપણે એને બેસવાનું કહીને જતા રહીએ. શંકર ભગવાનના હૃદયમાં રામ આવ્યા. શંકરજીને કથા કહેવા માટે બહાર નીકળવું છે, એટલે શંકરજીએ કહ્યું મહારાજ આપ આવ્યા છો તો અંદર ને અંદર બેઠા રહો, હું જરા હમણાં બોલું છું, આપ અંદરથી ધક્કો મારતા રહેજો. તો ભગવાન શિવજી कथा कहवा माटे बिल्कुल तैयार. पार्वती श्रोता तरीके चरणों में बैठी हुई અને ગોસ્વામીજી કહે ભગવાન શંકર શરૂઆત બહુ સુંદર કરે છે.
जूठो सत्य जाहि बिनु जाने, जिमि भुजंग रजु बिनु पहिचाने, जेहि जाने जग जाई हेराई, जागे जथा सपन भ्रम जाय। पार्वती, જેને જાણ્યા વગર ખોટું સાચું લાગ્યા કરે છે. પ્રારંભ આ રીતે બડા અલૌકિક પ્રારંભ છે. જે તત્વને પહેચાન્યા વગર સંસારની ખોટી વસ્તુઓ સાચી ભાષ્યા કરે છે. જેમ પ્રકાશ ન હોય તો ગલીમાં પડેલું દોરડું સર્પ લાગ્યા કરે છે. પણ જેને જાણ્યા પછી સંસારની તમામ ભ્રાંતિનો અંત આવે છે, જેમ જાગ્યા પછી સ્વપ્નના સુખ દુઃખનો અંત આવે, જેને જાણ્યા પછી જગતની તમામ ભ્રાંતિનો અંત આવે, એ પરમાત્મા રામ છે. રામને જાણી લીધા તો બધું જાણી લીધું, અને રામને ન જાણ્યા તો માણસે કશું જાણ્યું નહીં. પાર્વતી, એ રામની વંદના કરતા શિવજીએ બાલ સ્વરૂપને નમસ્કાર. સમસ્ત લોકને પાવન કરનારી ગંગા સમાન રામ કથા તમે પૂછી છે, માટે તમે ખૂબ ઉપકારી છે. ભગીરથે જે ગંગા ઉતારી એ તો કેવલ ભારત વર્ષને પાવન કરી શકે, પણ આપ જે હવે ગંગાનું અવતરણ કરાવી રહ્યા છો એ તો સકલ લોક જગ પાવની ગંગા, સમગ્ર લોકનું કલ્યાણ કરશે. પાર્વતી, ભગીરથની ગંગા મારી જટામાંથી વહી અને તમે જે પ્રભુના ચરિત્રની ગંગાનું અવતરણ કરાવો છો એ મારા મુખમાંથી પ્રગટ થશે. ભગીરથની ગંગા તટવર્તી પ્રદેશોને પાવન કરી શકી, મારા મુખમાંથી નીકળતી ગંગા સમસ્ત લોક હૈયાને પાવન કરશે. દેવી, આપે ભગવત કથા પૂછી અને જગત ઉપર મોટો ઉપકાર કર્યો છે. પાર્વતી, ભગવત કથા માટે મારો મત છે, જેમણે પરમાત્માની કથા કાનથી ન સાંભળી હોય, જીન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના. એના કાન નથી, પણ સર્પને રહેવાના દર છે. જેણે નેત્રોથી સંતના દર્શન નથી કર્યા એ નેત્ર નથી. જેનું હૃદય પરમાત્માનું ચરિત્ર સાંભળતા પુલકિત ન બને એ હૃદય નથી. એ મસ્તક કડવું તુંબડું છે, જે સંત અને ગુરુના ચરણમાં નમતું નથી. આપે દિવ્ય કથા પૂછી છે. દેવી, રામ કથા માટે શું કહું? શંકર ભગવાને કહ્યું રામ કથા. તુલસીદાસજી કહે રામ એટલે પગ વગર ચાલી શકે, નેત્ર વગર જોઈ શકે, હાથ વગર કાર્ય કરી શકે, શરીર વગર બધાને સ્પર્શ કરી શકે, જીભ વગર બોલી શકે, મુખ વગર સ્વાદ લઈ શકે. આવા જેના અલૌકિક કાર્યો છે, વેદ પણ જેનો મહિમા બરાબર જાણી શકે નહીં, એ પરમાત્મા તત્વ કૌશલપતિ ભગવાન રામ બનીને પધારેલા. આમ કહી શિવજીએ પોતાના ઈષ્ટદેવને નમસ્કાર કર્યા. ભવાની, રામ માટે સંદેહને સ્થાન નથી. તમારો પ્રશ્ન છે, હું સમજી ગયો. ભવાનીના મનનું સમાધાન થયું. બાર શંકરજીને વંદન કરીને કહ્યું, મહારાજ, હવે મને રામરૂપની ઝાંખી થતી જાય છે, આપ મને રામ કથા શ્રવણ કરાવો. સૌ પ્રથમ મેં આપને પ્રશ્ન પૂછ્યો છે કે નિરાકાર બ્રહ્મ ધરતી ઉપર સાકાર શું કામ થાય છે? એનો પ્રત્યુત્તર આપી પ્રભુના જન્મને કારણની કથા મને સમજાવો. ભગવાન શંકર આનંદિત થયા અને કૈલાસ ઉપર હવે કથાનો આરંભ થયો. તુલસીદાસજી લખે છે, શંકર ભગવાને કહ્યું, પાર્વતી, ઈશ્વર સર્વવ્યાપક છે, નિર્ગુણ અને નિરાકાર છે, પણ ક્યારેક ક્યારેક સંતોના પ્રેમને માટે એ સગુણ બને છે. ઈશ્વર ધરતી ઉપર અવતાર લે છે, એનું મૂળ કારણ સંત અને સાધુ. રાક્ષસને મારવા એ મૂળ કારણ નથી. ઈશ્વરને રાક્ષસોને મારવા એટલે શું? રાખનું મટકું બંધ કરે તો બ્રહ્માંડ ખલાસ થાય. પણ ઈશ્વર ધરતી ઉપર આવે છે સંતો માટે. પરિત્રાણાય સાધુના, હું સાધુઓ માટે આવું છું. વિનાશાય છે દુષ્કૃતામ, એ તો પછી છે. આવ્યા પછી રાક્ષસોને મારી નાખું છું એક વાત જુદી છે, પણ આવવાનું મૂળ કારણ સંતો છે. શ્રી મુખથી બોલ્યા છે રામજી વિભીષણની પાસે સુંદરકાંડમાં, તુમ સારીખે સંત પ્રિય મોરે, તરવ દેહ નહીં આન નિહોરે. વિભીષણ, હું તમારા જેવા સંતો માટે આવું છું, રાવણને મારવા માટે નહીં. રાવણને મારવું એ ગૌણ કાર્ય છે. કૃષ્ણ કંસને મારવા માટે નથી આવતા, કૃષ્ણ ઉદ્ધવ અને અક્રૂર માટે આવે છે. કૃષ્ણ વ્રજાંગનાઓ માટે આવે છે, કૃષ્ણ વ્રજના ગોપ બાળકો માટે આવે છે, કૃષ્ણ નંદન યશોદા માટે આવે. કંસને મારવાનું કાર્ય પ્રધાન નથી, ગૌણ છે. જેમ તમે વિદેશ રહેતા હો અને કરમસદમાં તમારું ઘર હોય અને અહીંથી તમારો પાડોશી કોઈ મિત્ર તમને 25 વર્ષથી ટપાલ લખતો હોય કે તમે આવો ના આવો, 25 વર્ષથી તમે દેશ નથી આવે, પણ તમારો એ મિત્ર પછી ભારપૂર્વક લખે કે મારી બેબીના લગ્ન છે અને આમાં તમે નહીં આવો તો આપણો સંબંધ બગડશે, અને 25 વર્ષ પછી
એની બેબીના લગ્નમાં એ મિત્રના સ્નેહ ખાતર તમે વિદેશથી અહીંયા આવો તો તમારું કરમસદમાં આવવાનું પ્રધાન કારણ મિત્રનો સ્નેહ. પણ આવ્યા પછી તમને એમ થાય કે બાપ દાદાનું ઘર કેટલાય વખતથી બંધ છે, હવે આવ્યો જ છું તો લાવ જરા સાફસૂફ કરાવી નાખો, અને મકાન તમે ખોલા વિનાનો કચરો સાફ કરાવો. તો વિદેશથી તમે કચરો સાફ કરાવવા નથી આવ્યા છો મિત્રના પ્રેમ માટે. પણ આવ્યા પછી નક્કી કરો કે મકાન જરા સરખું કરાવી નાખું. એમ ઈશ્વર આવે છે સંતોના પ્રેમ માટે, પણ આવ્યા પછી એને એમ થાય કે જગતમાં થોડો કચરો ભેગો થયો છે, લાવ જરા મકાન પણ સરખું કરતો જાઓ. એટલે એ દ્રષ્ટિથી અસુર સંહાર એ ગૌણ છે, પ્રધાન છે સંતનો પ્રેમ. ઈશ્વર અવતાર લે છે સાધુઓ માટે, બહુ સાચી વાત છે. જગત માને કે ન માને, હમ તો अपनी श्रद्धा से बोलते हैं. સંસારમાં સૂરજ ઉગે છે કેવલ સંતો માટે. હું તમે તો એની આડચમાં લાભ લઈએ છીએ, બાકી સૂરજ ઉદય પામે છે, પવન વહે છે કેવલ સાધુ. ઈશ્વરનું પ્રાગટ્ય સંતો માટે થાય છે. હે ભવાની નિર્ગુણ બ્રહ્મ સગુણ બને છે, ભક્ત પ્રેમ બસ સગુણ સોય. અને દેવી ઈશ્વરને સગુણ કેવા સંજોગોમાં બનવું પડે? જબ જબ હોય ધર્મ કી હાનિ. જયારે ધર્મની હાનિ શરૂ થાય, અસુર અધમ અને અભિમાની લોકો વધવા લાગે, અનીતિ એટલી બધી કરે કે વર્ણન ન થઈ શકે, ત્યાં સુધી પણ પ્રભુ ના આવે. પણ ભગવાન આવે. સિંદહી સાધુ વિપ્રસુર ધરણી. જયારે સાધુઓ ઉપર ત્રાસ થાય એટલે પ્રભુ ઉતાવળા થાય, અને અનેક પ્રકારના વિધવિધ રૂપો ધારણ કરી સંત અને સજ્જનોની પીડાને ભગવાન હરે છે. એ પાર્વતી અનેક અવતાર થયા, એમાં રામનો અવતાર કલ્પે કલ્પે થતો, પરમાત્માનો અવતાર કલ્પે કલ્પે થાય છે. કલ્પ કલ્પના કથાઓમાં થોડો ભેદ પણ હોય છે. દેવી એ કલ્પ કલ્પની રામ કથાઓનું ગાન કરીને સંસાર તરે છે સંતો. આવો એ રામ અવતાર ધરતી ઉપર શું કામ થયો, એના થોડા કારણો આપને કહો. પાર્વતી તુલસીદાસજીના રામચરિત માનસમાં રામજીના ધરતી ઉપર આગમનના 5 કારણો बताया છે. कुछ शिव जी ने कहे, कुछ याज्ञवल्क महाराज ने बताए. सौ प्रथम कारण द्वारपाल हरि के प्रिय दो, जय अरु विजय जान सबको. બહુ પ્રચલિત કથા. ભગવાન વિષ્ણુના વૈકુંઠના 2 દ્વારપાળો જય અને વિજય ચોકી કરતા હતા. પેલા મહાત્માઓ દર્શન કરવા ગયા. દ્વારપાળોને એમણે પૂછ્યું નહીં. મહાત્માઓને એમ કે અમારે પૂછવાની શી જરૂર, એટલે દ્વારપાળોને પૂછ્યા વગર સીધા અંદર જવા ગયા. તો દ્વારપાળોનો અહમ ઘવાયો. એને એમ થયું કે અમને પૂછ્યા વગર જો અંદર જઈ શકાતું હોય તો અમને અહીંયા ઉભા રાખવાની જરૂર છે. એનો અહમ ઉપર ચોટ આવી એટલે મહાત્માઓને અટકાવી દીધા. અને મહાત્માઓને અટકાવ્યા એટલે મહાત્માઓને ગુસ્સો આવ્યો અને એમણે ક્રોધ કરીને શાપ આપ્યો. તમે વિચાર કરો સૂક્ષ્મ ભાવથી કે વૈકુંઠના દ્વાર ઉપર દ્વારપાળો ઉભા છે, છતાં હજી અહમ ગયો નથી. અહંકાર કેટલો ખતરનાક. દ્વારપાળોનો અહમ ગયો નથી, એમ મહાત્માનો ક્રોધ ગયો નથી. બંને બીમારી ત્યાં પણ ચાલુ છે. વૈકુંઠ કે દ્વાર પર ભી યહી બીમારી લગી हुई. પેલા એ અહમ કર્યો, દ્વારપાળો હતો તો સંતોએ ક્રોધ નહીં કરવો જોઈતો, પણ મહાત્માઓને ક્રોધ આવી ગયો કે તમે હરિદર્શનમાં બાધા કરો છો, જાઓ, બંને જણા રાક્ષસ થઈ જશે. 7 જન્મ લેવા પડશે. તમે એમ માનો છો કે વૈકુંઠ આવ્યા પછી પતન નથી? અહીંથી પણ પતન શક્ય છે. આમ શાપ આપ્યો, તકરાર થઈ, ભગવાન આવી ગયા. મહાત્માઓને કહ્યું દ્વારપાળોએ પોતાની ભૂલ કરી, પણ આપ સંત છો મહારાજ, આપે દયા કરવી જોઈએ. ભગવાનની દરમિયાનગીરીથી મહાત્માઓએ દ્વારપાળોને કહ્યું તમારે શાપ તો મળ્યો એટલે જન્મ તો લેવો પડશે ધરતી ઉપર. 7 જન્મ લીધા પછી પ્રભુને મળી શકશો, પણ જો ઈશ્વરની સાથે વેર બાંધશો તો 3 જન્મે મળી શકશો. આટલું કહીને મહાત્મા જતા રહે. દ્વારપાળોને અહંકાર આવ્યો અને મહાત્માઓને ક્રોધ આવ્યો. આનો અર્થ એમ થાય કે એક અવિચારમાં બીજો અવિચાર ભળે પછી રાવણનો જન્મ થાય. આ સૂત્ર છે. દ્વારપાળોનો અવિચાર એમણે સંતોને અટકાવવા નહોતા જોઈતા, પણ દ્વારપાળોએ કદાચ અવિચાર રજૂ કર્યો તો મહાત્માઓએ પોતાનો વિચાર શક્તિનો પ્રયોગ કરવો જોઈતો હતો, પણ મહાત્માઓએ અવિચારી પગલું ભરીને ક્રોધ કર્યો. એક અવિચારમાં બીજો અવિચાર જયારે ભેગો થાય છે, આ બેના ઘર્ષણમાંથી યાની બંનેના સંયોગથી જગતમાં રાવણ જન્મે છે. તો આ બંને દ્વારપાળો પહેલા જન્મમાં પાર્વતી હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા. એને મારવા માટે પ્રભુને 2 અવતાર લેવા પડ્યા, એક વરાહ અને એક નરસિંહ. એના એ બંને જય વિજય ત્રેતાયુગની અંદર રાવણ અને કુંભકર્ણ બન્યા. ભગવાનને રામ અવતાર લેવો પડ્યો, અને એ જ બંને દ્વારપાળો કૃષ્ણ અવતારમાં દંતવક્ર અને શિશુપાલ બન્યા. ભગવાનને કૃષ્ણ અવતાર લેવો પડ્યો. મુક્તન ભય હતે ભગવાના, 3 જન્મ દ્વિજ વચન પ્રમાના. 3 જન્મ ધારણ કર્યા.
સાપ હતો એટલા માટે એક જન્મે ભગવાન મારવા આવે છતાંય મુક્ત નહોતા થયા, કારણ કે 3 જન્મ લેવાની વાત હતી. તો એક કારણ જય વિજયને મળેલો શાપ, એ રાવણ કુંભકર્ણ બન્યા અને એટલા માટે પ્રભુને આવવું પડ્યું. બીજું કારણ, એકવાર સંસારમાં જાલંધર નામનો એક રાક્ષસ ઉત્પન્ન થયો. એમણે દેવતાઓને ખૂબ ત્રાસ આપ્યો. શંકર ભગવાન પણ એની સાથે સંગ્રામમાં નિષ્ફળ ગયા. અને એનું કારણ કેવલ જાલંધરની પત્ની વૃંદા સતી હતી. એનો પાતિવ્રત્ય ધર્મ એટલું ઊંચું હતું કે સતીના સતીત્વને લીધે જાલંધર અધર્મી હોવા છતાં મરતો નહોતો. ભગવાન વિષ્ણુને દેવતાઓએ ફરિયાદ કરી કે મહારાજ કોઈ પણ હિસાબે જાલંધર મરે એવું કરો. અને ભગવાનને થયું કે આ સતીનું સતીત્વ જ્યાં સુધી હશે ત્યાં સુધી જાલંધર નહીં મરે. ભગવાને કપટ કરી અને સતીનું સતીત્વ તોડ્યું, એનું વ્રત ભંગ કર્યું. છલ કરી તારેવું તાસુ વ્રત. ઘણી વખત આ પ્રસંગ રૂચતો નથી ઘણાને કે ભગવાન કપટ કરે અને એક સતીનું સતીત્વ તોડે, તો આમાં ધર્મ ક્યાં આવ્યો? ઈશ્વર જ જો આવું પગલું ભરે. પણ મારે આપને એટલું જ કહેવું કે તુલસીદાસજીએ બહુ ક્રાંતિકારી વાત કરી. અહીંયા જાલંધર અધર્મ છે, એની પત્ની ધાર્મિક છે. એ ધાર્મિક પડદાની પાછળ અધર્મ પોષાતો હતો. તુલસી કહે ધર્મના પડદાની પાછળ જો અધર્મને પોષણ મળતું હોય તો એ ધર્મનો પડદો ચીરીને જો અધર્મનો નાશ થતો હોય તો એવા ધર્મના પડદાને પણ ચીરી રાખો. સીધી વાત. ધર્મની પાછળ જો અધર્મને પોષણ મળે તો એવો ધર્મ નથી. ભગવાનને લાગ્યું હશે કે આ એક સતીનું સતીત્વ તોડું તો ભવિષ્યની ભારતની બધી સતીઓ બચી જાય, નહીતર આ જાલંધર એટલો વિજય થશે કે દુનિયામાં કોઈ સતીનું સતીત્વ નહીં રહેવા દે. આખા શરીરમાં રોગ પહોંચે એના પહેલા ડોક્ટરો જેમ એક આંગળી કાપી નાખવાનો વિચાર કરે કે એક સડો જો બંધ કરવો હોય એક આંગળી કાપી નાખો તાકી આખું શરીર વિરુદ્ધ થઈ જાય. એમ એક જાલંધરને મારી સમાજની વ્યવસ્થાને રોગથી વિહીન કરવા માટે પ્રભુનું આ કઠોર પગલું હતું.